નમસ્કાર મિત્રો, 27 વાસ્તુ ટિપ્સ જે રાખશે તમને ખુશ. પોતાના ઘરના નળનું પાણી ટપકવા ન દેવું જોઈએ, એનાથી તમારા ઘરમાં આર્થિક સંકટ આવે છે. 2. ઘરમાં ભાગલા વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. 3. છત ઉપર પાણીની ટાંકી ખાલી ન થવા દેવી જોઈએ, એનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર પૂજાનું ઘર બનાવવું જોઈએ. કોઈપણ દેવી દેવતાઓને એકથી વધારે ફોટો અથવા મૂર્તિ ના રાખવી જોઈએ. તિજોરીમાં હળદરના ગાંઠિયા અને ચોખાને પીળા કરવા અને પીળા વસ્ત્રમાં બાંધીને રાખો, તેનાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. દરરોજ ઘરમાં સવાર સાંજ કપૂર અવશ્ય લગાડવું જોઈએ, તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અઠવાડિયામાં એકવાર ગુરુવારને છોડીને સમુદ્રી નમકથી ઘરમાં પોતું લગાવવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં કોઈ પણ જગ્યાએ કરોળિયાની જાળ ન બનવા દેવી જોઈએ. ઘરની છત ઉપર તૂટેલા ખાટલાના પાયા ના મૂકવા જોઈએ. ક્યારેય પણ બ્રહ્મ મુહૂર્ત અથવા સંધ્યાના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ અને ઝાડુને એવી જગ્યાએ રાખવું કે બહારની કોઈ પણ વ્યક્તિ આવે તો તેને જુએ નહીં, અને ઝાડુને બેડની નીચે ક્યારેય ન રાખવું જોઈએ. ઘરમાં ઈશાન ખૂણો અને ઉત્તર દિશાને હંમેશા સાવ ખાલી રાખવી. વોશરૂમને હંમેશા ભીનું ન રાખવું, એનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. 14. દક્ષિણ અને પશ્ચિમ દિશાને હલકી અને ખાલી ન રાખવી, આનાથી કરિયરમાં સ્થિરતા માટે શુભ મનાતું નથી. ઘરની દિવાલો પર પડદા અથવા ચાદરમાં જાંબુડી, કાળો અથવા તો રીંગણી કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘરમાં સીડીઓને પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણમાં બનાવો. ક્યારેય પણ ઉત્તર પૂર્વમાં સીડીઓ ન બનાવો, એનાથી તમને આર્થિક નુકસાન અને સ્વાસ્થ્યમાં હાનિકારકનો સામનો કરવો પડી શકે છે. 17. ઘરની દિવાલો અને છત ઉપર તિરાડો ન પડવા દો, અને આવું થાય છે તો તેને તરત જ ઠીક કરાવી દો. ઘરમાં દરાડ હોવું અશુભ માનવામાં આવે છે. બિસ્તરની સામે અરીસો ક્યારેય પણ ન લગાવવો, કારણ કે સૂતેલા વ્યક્તિનો પડછાયો બનાવવો તે અશુભ માનવામાં આવે છે. પોતાની બેડરૂમની અંદર કોઈ પણ દેવી દેવતાનો ફોટો ન લગાડવો જોઈએ. પૂરેપૂરો બેડરૂમ લોખંડનો ના હોવો જોઈએ, એનાથી તમારા ઘરમાં સ્વાસ્થ્ય નુકસાનકારક સાબિત થાય છે. બેડરૂમમાં બલ્બનો રંગ લાલ ન હોવો જોઈએ. નીલો અને વ્હાઇટ કલરનો ઉપયોગ કરી શકાય છે. ફાટેલું બેડશીટ, ફાટેલો પડદો અથવા ફાટેલા તકિયાનો ઉપયોગ ન કરવો જોઈએ. રવિવારના દિવસે ક્યારેય પણ તુલસી માતાને જળ ન ચડાવવું જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગે તો ફટાફટ બધાને શેર કરી દેજો. બેડરૂમના દરવાજાની સામે અને છતની વચ્ચે પલંગ ન રાખવો જોઈએ. બેડરૂમમાં જૂતા અને તૂટેલા ચપ્પલ તથા જૂના અવાજ કરે તેવો કોઈ પણ સામાન ન રાખવો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ખાવાનું ખાધા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ, એનાથી લક્ષ્મી માતા રૂષ્ટ થઈ જાય છે. ઝાડુને ક્યારેય પણ પગ ન લગાવવો જોઈએ અને ના તો ઝાડુને ઊભું રાખવું જોઈએ. વાલા મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, અને વિડીયો દરેકને ફટાફટ શેર કરી દેજો, અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અમારા વિડીયો કેવા લાગે છે તે પણ અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો, અને આ વિડીયો 10 લોકોને શેર કરી દેજો. તમારા ઘરમાં સુખ શાંતિ માટે આવા ને આવા વિડીયો જોવા મળશે જો અમારી ચેનલ ફોલો કરશો તો. જય હિન્દ, જય ભારત.